ગાંધીધામ શહેર ભાજપના મંત્રીના મોતના મામલે ત્રીજા આરોપીની અટકાયત. દર્શન બળવંત ઠક્કરની પોલીસે અટકાયત કરી અને રિમાન્ડની માગણીની તજવીજ શરૂ કરી. ગાંધીધામ શહેર ભાજપના મંત્રીના મોતના મામલે ત્રીજા આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સુસાઇડ નોટના આધારે 17 લોકો સામે ફરિયાદ નોંધી છે. માનસિક ત્રાસના કારણે દીપેશ ત્રિપાઠીએ આપઘાત કર્યો હતો. 2 ભાજપના નેતાના પુત્રના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો, જેમાં દર્શન બળવંત ઠક્કર પૂર્વ ઉપપ્રમુખ ગાંધીધામ પાલિકાના પુત્ર અને કલ્પેશ મૂળજી સદે પૂર્વ મહામંત્રી ગાંધીધામ શહેર ભાજપના પુત્ર ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકીય અને સામાજિક અગ્રણી બળવંત ઠક્કરના પુત્ર દર્શન બળવંત ઠક્કરની અટકાયત પોલીસે કરી છે. આરોપીએ ઊંચું વ્યાજ વસૂલી સોના ચાંદીના દાગીના પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગત 5 માર્ચે પોતાના ઘરે બીજેપીના મંત્રીએ ગળો ફાંસો ખાધો તો આપેલા કેસમાં પ્રકાશ મોદી અને ભુજની રોશની ભટ્ટની અટકાયત કરવામાં આવી છે અને હવે ત્રીજા આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે.